વેઇટ લોસ માટે તમે આ રેસીપી ટ્રાય કરી શકો છો. મગની પીળી દાળને 4 કલાક માટે પલાળી લીધી છે. દાળ એકદમ સારી રીતે ફૂલી ગઈ છે. બધું પાણી કાઢી લેશું. મિક્સર જારમાં મગની દાળ, આદુ અને હિંગ ઉમેરીએ. પાણી ઉમેર્યા વગર કરકરું વાટી લેશું. હવે 2 થી 3 મિનિટ માટે ફેટી લેશું. સ્વાદ પ્રમાણે મીઠું, 1/4 ચમચી હળદર પાવડર, 1 ચમચી દહીં અને અડધી ચમચી ખાવાના સોડા ઉમેરીને મિક્સ કરી લઈએ. બેટર તૈયાર છે. ઇડલી સ્ટેન્ડને ઓઇલથી ગ્રીસ કરી લીધું છે. હવે થોડું બેટર ઉમેરીને પ્લેટ તૈયાર કરી લઈએ. સ્ટીમરમાં 2 કપ પાણી ગરમ થવા માટે મૂકી દીધું છે. પાણી ગરમ થઈ જાય એટલે પ્લેટ મૂકી દઈએ અને 6 થી 7 મિનિટ માટે હાઈ ગેસની ફ્લેમ ઉપર થવા દઈએ. ફુલકી તૈયાર થઈ ગઈ છે. આ રીતે બધી ફુલકી તૈયાર કરી લઈશું. હવે હલકા ગરમ પાણીમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીને બધી ફુલકી ઉમેરી દઈએ. અહીંયા આપણે ફુલકી તળિયા વગર તૈયાર કરી છે. મસાલા છાશ માટે અડધો કપ ફુદીનો, લીલા મરચાં, સૂકા મરચાં, આદુનો ટુકડો ઉમેરીને પેસ્ટ તૈયાર કરી લઈશું. 1 કપ દહીં ઉમેરીને ગ્રાઇન્ડ કરી લઈશું. મસાલા છાશ તૈયાર છે. એક બાઉલમાં કાઢી લઈએ. 2 ગ્લાસ જેટલું પાણી ઉમેરીએ. સ્વાદ પ્રમાણે મીઠું, શેકેલા જીરાનો પાવડર, સંચર પાવડર ઉમેરીને મિક્સ કરી લઈએ. મસાલા છાશ તૈયાર છે. 5 મિનિટ થઈ ગઈ છે. મિની ઇડલીને હળવા હાથે આ રીતે પ્રેસ કરીને પાણી અલગ કરી લઈએ. હવે મસાલા છાશમાં એડ કરી દઈએ. દહીં ફુલકી તૈયાર છે. થેન્ક યુ ફોર વોચિંગ.